ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે, જ્યાં આવેલી 11 જેટલી ખાનગી કંપનીઓ સામે સરપંચ સહિત 5000થી વધારે ગ્રામજનોએ મોરચો માંડ્યો। ગ્રામજનોનો ગંભીર આરોપ છે કે આ કંપનીઓ શુદ્ધિકરણ વગર કેમિકલ અને પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડી રહ્યા છે, જેને કારણે ગામના બોરવેલના પાણી કાળા પડી ગયા છે અને લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે। પ્રદૂષણની સાથે આ કંપનીઓનો ગ્રામ પંચાયતમાં આશરે 1.38 કરોડ રૂપિયા જેટલો ટેક્સ પણ બાકી છે, જે નોટિસ છતાં ભરપાઈ નથી કરવામાં આવતું। આ વિવાદમાં ચોંકાવનારો વળાંક તો ત્યારે આપ્યો જ્યારે ગ્રામજનોએ આ એકમોમાં કોઈ પણ સરકારી દસ્તાવેજ વગર કામ કરતા મજૂરો બાંગ્લાદેશી હોવાની આશંકા વ્યક્ત કરી ગામની સુરક્ષા સામે જ સવાલ ઉઠાવ્યા। હાલ ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક પ્રશાસન પાસે આ તમામ 11 એકમો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી પગલાં ભરવા માંગ કરી છે। ખેડા જિલ્લાનું મહેમદાવાદ તાલુકો અને મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ અને ઘોડાસર ગામના લોકો અત્યારે ભેગા થયા છે। મહત્વની બાબત એ છે કે આ લોકોનું ભેગા થવાનું મુખ્ય કારણ એ છે કે આ ઘોડાસર ગામની આસપાસમાં આવેલા 11 જેટલા જે એકમો છે, એટલે કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા તેમનો સીધો આક્ષેપ છે કે આ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ગંદુ પાણી સાથે સાથે હવામાં પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। મહત્વની બાબત એ પણ છે કે આ જે એકમો છે તે એકમો કેટલા સમયથી જે ગ્રામ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં વેરો પણ નથી ભર્યો અને 1 કરોડ રૂપિયા ઉપરનો આ એકમોનો વેરો બાકી છે, પરંતુ હજુ સુધી આ લોકોએ વેરો નથી ભર્યો। બીજી તરફ વાત કરવામાં આવે, અવારનવાર જે ગ્રામ પંચાયત છે તેના દ્વારા નોટિસો આપવામાં આવી છે, પરંતુ આ એકમોના જે માલિક છે તેમનું પેટનું પાણી પણ નથી હલતું। સાથે ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે આ એકમોમાં કામ કરતા લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશીઓ પણ હોઈ શકે છે, કારણ કે અહીં આગળ એકમોમાં કામ કરતા જે લોકો છે તેમનું કોઈ પણ આધાર પુરાવો ગ્રામ પંચાયતમાં આપવામાં નથી આવ્યો, એટલે તાત્કાલિક ધોરણે તે પણ તપાસ થાય। બીજું, જીપીસીબી ઉપર સીધો પ્રશ્ન છે કે જીપીસીબી દ્વારા અહીં આગળ રહેલા એકમોમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી, માટે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે। અવારનવાર ગ્રામ પંચાયતની સાથે સાથે ગ્રામજનોએ પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ આ જે એકમોના જે માલિક છે તેમના પેટનું પાણી પણ નથી હલતું। જોવું એ રહ્યું કે હવે જીપીસીબી સાથે સાથે બાંગ્લાદેશીઓ અંદર કામ કરે છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરે તો મહત્વની બાબત રહેશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મહેમદાવાદ। ફેક્ટરીઓમાં પ્રદૂષણ થાય છે અને પાણી જમીનમાં ઉતારાય છે। ઘણા 4 બોરમાં તો કાળું પાણી આવી ગયું છે કેમિકલ, અને હવામાં પણ પ્રદૂષણ છોડે છે અને 1 કરોડથી ઉપર વેરો ભરતા નથી। એટલા માટે અહીંયા પંચાયતમાં પણ વિકાસમાં પ્રશ્ન થાય છે અને અમે વારંવાર ગામજનોએ રજૂઆત કરી છે, નોટિસો પંચાયત દ્વારા આપી છે, પણ એનો કોઈ નિકાલ થતો નથી। 2 વર્ષ પહેલાં પણ અમે જીપીસીબીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી મેં લખ્યું હતું કે આવી રીતે તમે ઘોડાસર ગામમાં જો આજુબાજુના વિસ્તારોમાં એટલો બધા કેમિકલ વેસ્ટ ભેગો થયો છે અને જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એનું આપ ધ્યાન રાખો, પણ આ રિજિડ જીપીસીબીએ કશું એનું ધ્યાન નથી દીધું। તો 1 કરોડ 38 લાખ રૂપિયા જેવો માતબર વેરો, એટલે અમારા વિકાસ ઘોડાસરના એને એક બાધારૂપ બની રહ્યા છે આ કંપનીવાળાઓ। બીજું, કંપનીવાળાઓ પ્રદૂષણ એટલું બધું એર પ્રદૂષણ ફેલાવે છે કે આજુબાજુના 7 કિલોમીટર સુધી સવારમાં જો ઉઠીએ તો આપણે એનો હવા પણ ન લઈ શકીએ એવું એક પ્રદૂષણ ફેલાવે છે। પ્રદૂષણનું સૌથી મોટું છે સ્વાસ્થ્ય અંગેનું પ્રશ્ન છે મોટો, જેનાથી જે એકમો અમારે ત્યાં સ્થાપિત થયા છે એનાથી પ્રદૂષિત કેમિકલ્સ જમીનની અંદર ઉતારવામાં આવે છે, વત્તા વાયુ પ્રદૂષણ તો છે જ, ધ્વનિ પ્રદૂષણ પણ છે એટલું જ। અને એના જે પીડિત અમારા નાગરિકો છે એ પણ અત્યારે હાજર છે, એ પણ આપણે જણાવશે કે એ તરફ લક્ષ્ય અમે પંચાયત તરફથી અને લોકો તરફથી બી પ્રયત્ન કરવા છતાં કોઈ અમને પ્રતિસાદ નથી મળતો।